ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। સૌથી વધુ વસો અને નડિયાદમાં વરસાદ ખાબક્યો છે। વસો અને નડિયાદમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। મહુધામાં 4 ઇંચ અને કઠલાલમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। કપડવંજ, ખેડા, માતર અને ફાગવેલમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। મહેમદાવાદ અને ગળતેશ્વરમાં 1/2 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો ખેડા જિલ્લાના આ દ્રશ્યો વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। વસો અને નડિયાદમાં સૌથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે। 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। હવામાન વિભાગ દ્વારા ખેડા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેને લઈને આજે ખેડા જિલ્લામાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। ખેડા જિલ્લામાં જો વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના વડુ મથક નડિયાદ, માતર, વસો, ખેડા, મહેમદાવાદ, મહુધા, કપડવંજ, કઠલાલ, ડાકોર અને ગળતેશ્વર સહિતના જે તાલુકાઓમાં અવિરતપણે ધીમી ધારે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। બીજી બાજુ જે ખેડા જિલ્લા કલેક્ટર દ્વારા પણ આજે ખેડા જિલ્લાની જે શાળા અને કોલેજો છે તે બંધ રાખવા માટે સૂચન કરવામાં આવ્યું છે। તેમજ જે લોકોને પણ ભારે વરસાદને પગલે ઘરની બહાર કામ સિવાય ન નીકળવા માટેની અપીલ કરવામાં આવી છે। નિખિલ ભોઈ, વીટીવી ન્યૂઝ, નડિયાદ। તો ખેડાના આ દ્રશ્યો એક તરફ ભારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। નડિયાદ અને વસોમાં ભારે વરસાદ વરસી ચૂક્યો છે। વહેલી સવારથી અત્યાર સુધી 5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા પણ શરૂ થઈ ચૂકી છે। મહેમદાવાદ અને ગળતેશ્વરમાં પણ વરસાદ વરસ્યો।